મિત્રો, આજે હું અથર્વ ગોહેલ તમારી સાથે પાયાના ગણિતની સફરને આગળ વધારતા આજે આપણે શીખશું ચલતો અને ઉતરતો ક્રમ. તો સમજવા માટે પહેલું ઉદાહરણ. તો 45, 12, 78 અને 30 તે આપણી સંખ્યા છે. તો તેને આપણે ચલતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં કેવી રીતે લખીએ? તો ચલતો ક્રમ એટલે આપણે સીડી ચડીએ એક પહેલા, પછી એનાથી ઉપર ચડીએ, તેવી જ રીતે નાનીથી મોટી સંખ્યા પહેલા નાના ડગલા ભરીએ, પછી ઉપર જતા જઈએ, તેવી જ રીતે નાનાથી મોટા ડગલા ભરશું આપણે. તો સૌથી પહેલા સૌથી નાની સંખ્યા આપણી આવશે 12, તેમજ પછી આવશે આપણી 30, પછી આવશે આપણી 45 અને પછી આપણી 78. આ આપણો ચડતો ક્રમ. હવે ઉતરતા ક્રમની વાત કરીએ તો આપણે જે સીડી થી ઉતરતા હોય ત્યારે આપણી નીચે જતા હોય, ઉપર નહીં, નીચે જતા હોય તો મોટી થી નાની સંખ્યા, ઉપર એટલે મોટું, નીચે એટલે નાનું, એટલે મોટેથી નાની સંખ્યા. તો આપણે તેને કહીશું ઉતરતો ક્રમ. તો ઉતરતા ક્રમમાં પેલા હશે 78, પછી 45, પછી 30 અને પછી 12. તો આટલું સમજાઈ ગયું તો તમારું ચડતો અને ઉતરતો ક્રમનો કોન્સેપ્ટ થઈ ગયો પૂરો. હવે આપણે થોડીક એક્સરસાઇઝ કરશું. તો સૌથી પહેલા છે અહીંયા 67, પછી 23, પછી 89, પછી 14. તો ચડતા ક્રમમાં નાનીથી મોટું, સૌથી નાનું 14, પછી તેમજ 23, એના પછી એનાથી મોટી, તેમજ 67, તેનાથી મોટું, અને સૌથી છેલ્લે 89, સૌથી મોટું. હવે આને આપણે ઉતરતા ક્રમમાં વાત કરીએ તો ઉતરતા ક્રમમાં મારી આગળ તમારી એક ટ્રીક છે. તો ચડતો ક્રમ આપણે લખો તો ઉતરતા ક્રમ માટે ચડતા ક્રમનું ઊંધું કરી નાખો. આ હોય તો આને અહીંયા લખો, આ હોય તો આને અહીંયા લખો, આ હોય તો આને અહીંયા લખો, આ હોય તો આને છેલ્લે લખો. પહેલું ઈ છેલ્લામાં લખવાનું, બીજું ઈ ત્રીજામાં, ત્રીજું ઈ બીજામાં, ચોથું ઈ પહેલામાં. તે લખી નાખો એટલે તમને જવાબ મળી જશે. તો આવી ટ્રીકથી આ તમને બીજો પ્રશ્ન હોમવર્કમાં કરજો. હવે ત્રીજો પ્રશ્ન હું તમને કરાવું છું. પહેલી સંખ્યા 999, બીજી 450, ત્રીજી 1200 અને છેલ્લી 875. તો સૌથી પહેલા ચડતો ક્રમ, નાનાથી મોટું. તો સૌથી નાની સંખ્યા છે અહીંયા 450, તેનાથી મોટી 875, તેનાથી મોટી 999 અને તેનાથી મોટો 1200. હવે મેં તમને ટ્રીક કીધી એવી જ રીતે ઉતરતા ક્રમમાં આ છેલ્લી સંખ્યા પહેલામાં આવી જશે, ત્રીજી બીજામાં આવી જશે, બીજી ત્રીજામાં આવી જશે અને અહીંયા પહેલી ચોથામાં આવી જશે. એવી રીતે લખો તો 1200, 999, 875 અને 450. આપણો જવાબ. હવે તેવી જ રીતે તમે આ પ્રશ્ન હોમવર્કમાં કરજો. અને છેલ્લો પ્રશ્ન હું તમને કરાવું છું. તો પહેલું એમાં 9999, પછી 1001, પછી 5050, પછી 8080. તો તેને આપણે ચડતા ક્રમમાં લખશું. સૌથી નાની સંખ્યા આ, તેનાથી મોટી આ, તેનાથી મોટી આ, સૌથી મોટી આ. તેને આપણે લખશું 1001 પહેલા, બીજા બોક્સમાં 5050, ત્રીજા બોક્સમાં 8080 અને ચોથા બોક્સમાં સૌથી મોટું 9999. હવે મેં તમને ઉતરતા ક્રમની જે ટ્રીક કીધી હતી એ ટ્રીક થી તમે ઉતરતો ક્રમ હોમવર્કમાં કરજો. ઓકે, તો મિત્રો હવે અહીંયા સુધી રાખીએ.
જો તમને આ ચડતો અને ઉતરતો ક્રમનો કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો લાઈક અને શેર કરો. જય હિન્દ, જય ભારત.